ગાઈઝ આપણે નીકળી ગયા છીએ અને ગૌતમભાઈ પાછા આવ્યો પવન ઘેર રહી ગયા ને બધું બે દાડા પાછા ગુડુ કોણ આવી લે એ ગતમા આવ્યો નાચો 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 બસ 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 ઉધર છોડ દો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને આપણા મસ્ત મજાના બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે તો આજની આપણી સવાર ફરીથી થાય છે આપણે સાસરીમાં તો અત્યારે આપણે રાત રોકાણા હતા કારણ કે કાલે ધાબો કમ્પ્લીટ ભરાઈ ગયું પછી રાતે પણ રોકાઈ ગયા અને અત્યારે જો આ બાજુ સિમેન્ટ છે થોડો વધેલો છે તો એ તો ગાડીમાં લોડ કરવાનો છે પાછો રિટર્ન આવવાનું હું આ બાજુ જો આમાં 15-20 દાડે આ ધાબો ખોલશે અત્યારે મારું ગુડ્ડુ આવી છે અહીંયા ગુડ્ડુ હાય બીટુ જો આ બાજુ ગુડ મોર્નિંગ ચા બા પીધો બધું લઈને બેઠો એમ લેડો હેડવાન નહીં એમ હેડવાન નહીં બીજો દાડો છે ત્રીજો ઘેર જવાનું છે ચાલો ગૌતમ જવાનું છે ને ગૌતમના રજા પડી ચલો ઘેર જવું છે આમાં થોડી આમાં નીકળીએ તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ અને ગૌતમભાઈ પાછા આવ્યો પવન ઘેર રહી ગયા ને બધું બે દાડા પાછા કાલ કે નથી શું ખાવું બોલે બે દાડો હતો ને તમે એટલે છોકરો નહીં ખાવતો બોલો સાચી વાત છે અરે બચ બચ એની મને ખબર હશે કે આપણે આવી જઈએ ગુડ્ડી તો ઊંઘી જઈએ ગૌતમ તો ના આવ્યું લે ગૌતમ મમ્મા ઘેર રહ્યું ચલો ગાઈસ ઘેર આવ્યા છીએ જો શું હાલત મસ્તી રિકાર્ડ હતું કાળ ખાવું બોલ સો જો હા ગુડ મોર્નિંગ જો પેલો આવ્યો ગૌતમ તો કિસે કામ મમ્મા આવવાનો છે કાલે તે કાલે આવ્યો ગુડુથી હું કાઢવાની છું અને આ ઊંઘી ગયો રસ્તામાં અને ભાઈ હેડે એટલે કે ગૌતમ આતો રજી ને એવું કહેતો ને ગૌતમ મોકલી દેજો ઠંડી લાગી ના આ તો ઠંડી નથી એટલે આ ગુડીઓ ઉઠી ગયો એ ગુડુ તો મમ્મા ઘેરથી ઉઠ્યો સીધું કઈ પુરાઈ ગયો ને તો ગાઈસ અત્યારે જમવું છે ના બની ગયું દૂધી ખાઓ આ બુંદી ખાઓ ચલો આમ ભી ખા લેતે હે ફાઇનલી જો આપણે મસ્ત નહીં તો રેડી થઈ જશે ગાઈસન જો કાલે દવાનું કામ ચાલુ હતું કાલે આખો દિવસ નાવાનો મેળ ના આવ્યો પરમ દિવસ આપણે સાસરીમાં જતા એટલે એક દિવસ લેટ થઈ ગયા છે વચ્ચે એક દિવસની ગેપ પડી જાય બસ તો મસ્ત ફ્રેશ થઈ ગયા છે જો આ બાજુ જો પટ ઊંઘી છે આ બાજુ મારું બોનસન ફોન જોવું છે ને એક બાજુ ચા ઉભરાઈ ના જાય પાછો તો ગાઈસ 3 વાગ્યા છે ને ચા બનાવજો તો ચાનો પણ ટાઈમ થઈ ગયો છે તો પહેલાં ચા પી લઈએ જો ચાનો માસ્ટર ઉઠી ગયો ભાઈ હું ઉડી ના ઉડી આ ચા પી લ્યો ફોટ દઈને હમણાં હાલ લાકડા હું તો વાટકી વધારીમાં પીવું વાટકો લાય જેલ આપું પેલા ફાઇનલી ગાઈસ 5:30 થઈ ગયા છે અને આપણે ખેતરનું કામ પતાવીને અમે ઘેર આવ્યા છીએ થોડી પાપડીઓ તોડી જો આ બાજુ સુરજ દાદા ઘેર જતા રહ્યા અને આ બાજુ અમારે એસબી હું અંતાળા બફોરનું દૂધીનું શાક વધેલું જમવા બે છે હા વરસાદનું વાતાવરણ તો છે પણ વેળાથી સુરત દાદી ઘેર છે કાલે મેં તો છે ને મેં થોડી પાપડી વેણી અને અમારા પિયરથી ભટ્ટા આવ્યા હતા એ ભટ્ટાનું પાપડાનું શાક બને ગુડી તું કરીશું હું બાપડી પાપડી ફોલજી હડો મોમો આવે છો કતને મિલવા કઈ હા કતને મોમો મિલવા આવું છું અને અમારા દૂધીનું શાક ખો તો કંઈક બુદ્ધિ આવે જેમ કે અત્યારે ના ખવાય અમુક હાથીથી અમુક કલાક કે 1.5 કલાક છે ખાવાનું શું કરું
ખોલવાનું ગયા ગાઈસ અમારે તો ત્યાં હું એસબી તો બીજી વાર ખાઉં, બીજી વાર બીજી વખત ત્રીજી ચોથી વખત કોઈ ટાઈમની ખબર જ નહીં અલગ જોડે. ખબર માં પ્યોર ખાધું તમે અને પશુ ગાય અમારે એસબી ને હવે ચા ના અંગાથી ખાધું છે નહોતું ખાધું. પશુ હોય ચા પીતો પાછું બપોરે ખાધું પાછું અત્યારે બેઠા ને હજી તમે રોધવાની શરૂઆત કરી છે પેલું તો અધમાં નહીં જીવું અને ફરીથી રોધવાની શરૂઆત કરી દીધી છે અમારે છોડી છે કે હું વધારે કરે છે ને બધું હોતા હોતા જ કરે. છે કે પાપડીઓ સિસ્ટમ બદલી કાઢે છે પેલી ખરહળિયા પાપડી હતી આપણો પટી જાય છે અને અમારે બીજો વેલો હતો એની પાપડીનું શાક બનાવે છે અત્યારે મસ્ત આ બે પાપડીનું બીજું? ભરવાનું. હા બીજું અત્યારે છે ને બિયારણ બીજું લાવ્યા છીએ એને આમ ધોળા કાઢાથી હશે કેળા પટી ને ખરહળિયા પાપડી પટી જ બાકી નથી ખાલી કેળા બાફીને છે, મજા આવી જાય. આહા ખાલી આમ એસબી શકલ તો જુઓ બાફીને વાત કરે ને એટલો તો કાંઈ નામ પડે ને, હલકો બાફીને આમ તો શાક રોટલો પડી મેલું. હા શુકલું હમ. તે અમુક તમે આવી બાફી હતા ને ખરહળિયા પટી ગયા હા, બે બાફીનું હો. કાલ જમી તાર અમુક છે ને મસ્ત એવું રોધી કાઢે બસ મળી જાય ગૌતમ કેટલા આવ્યો ગૌતમ ગૌતમ મોમન બે ચાંદા નીકળ્યા છે પણ હજી રસ્તામાં હશે એવો ગુડ્ડુ એ ગતમ આવે છે ગતમ મોમાન બે સવારે આવ્યો ને ગૌતમ અત્યારે આવે ગૌતમ મોમો મિલવા આવે જો જાદુ લાગે છે લે જાદુ લાગે છે હા આ ડોન બોલી ડોન બોલી જાય જમવાનું ગાઈસ બની ગયું છે હું બનાવીશું એ ગાઈસ આપણે રોટલી સાસ તૈયાર કરી મેકે છે ગૌતમ મમ્મી બે આવો ને તરત જમવા દે જવું સારું સારું ગતમ આવ્યો ગતમ આવી ગયું ગુડુ કોણ આવી લે એ ગતમ આવ્યો નાચો 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 આયો ગતમ જો ગાઈસ ગૌતમ એ મોમો બે આવ્યા છે આવી ગયો બસ 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 ઉધર છોડ દો એ પપીડો યા ચાલુસ મેં ચાલુસ થઈ ગયું આવો ગૌતમ તો ઓળખી ગયો છે એ તો ઉતારી આવો એ બાબાની ચાવી આવી છે બાબાની ગાડી આવી છે ફાઇનલી જો અત્યારે છે ને અમે પોણી ચાલુ કરી દીધું છે અને અમારા પટુન ભાઈ આવ્યા હતા અત્યારે ગૌતમને મૂકવા અને ગાડી મૂકવા તે અત્યારે ઘેર જાય ને બધું અત્યારે ત્યાં જતા રહ્યા ખાઈને તરત તો ઘેર પછી ભાભી તો ભાઈ જો અત્યારે અમારે પોણી પીપળું ભરવાનું છે ખેતરમાં તો અમે ગૌતમ બી આવ્યા છીએ ચાલુ કરી છે અત્યારે અને આજ તો પડે ઠંડી નહીં લગી રહી ને વાદળો છે એના લીધે ઠંડી લાગી છે ના આજે ઠંડી નહીં અત્યારે ભાવ વરસાદના લીધે વરસાદ વાતો એટલે એને ઘણી હશે ઠંડી તો